હંસાબેન ગોધાણી. ગોધાણી ક્યાંથી? ડેરી પીપરિયા. કાલ ફોન કર્યો હતો ને મેં. ડેરી પીપરિયાથી. ડેરી પીપરિયાથી. બોલો ને હંસાબેન. હવે મારે વાત કરવી પણ પેલા હું તમને કહું ને રેકોર્ડિંગ ન કરતા, પછી બધું રેકોર્ડિંગ કરજો ને પર્દાફાશ જ કરજો. હા. હવે ઈ અમારા સમાજ રહે છે દિલ્હી, અમારા હમી છે. શું છે? ઈ મામા વીરી બેહેરા છે ને. મામા બેહેરા છે 2 વર્ષ છે વાડી. કોણે? આ અમારા હમા તળાવિયા રહેશે ને પટેલ. હા. એને. હા. એટલે ઈ ધૂણે છે બાઈ. એટલે બાઈ છે ભૂઈ? હવે ભૂઈ હોય ઈ નથી ખબર, એમ ઘરવાળો ભૂવો છે. હા. એટલે આમ ઈ કે ઈ મેલા છે એમ. કોણ મેલા છે? હું. હા. એવું તમને કીધું મેલા છે? એટલે અમારા કાકા બિહાર છોકરો ને અહીંયા જતા ને દોરાવા. હા. એટલે એને એમ કીધું કે ઈ મેલી છે કે એમ. હા. એટલે આ કેતા નતા વરદી છે આમ તે પોર દિવાળી વાતની વાત છે. એટલે પણ અમે કીધું હવે નામ જો તમે કોઈને કીધું છે ને ફરિયાદ કરી એમ. એટલે એને નામ દીધું. ડેરી વડાળા કયા તાલુકાનો આવ્યું? બગસરા. બગસરા તાલુકાનું ડેરી વડાળા. ડેરી પીપળિયા. ડેરી પીપળિયા. હા, ડેરી પીપળિયા. માવજીંજવા બગસરા. માવજીંજવા પાસે. હા. અને તમે પટેલ છો? હા. લેવા પટેલ. લેવા પટેલ. હા. બેન, આપણે ઈ ભુવા ભરાડાનો પર્દાફાશ કરવા માંગો છો? માગું છું. મને મેં લીખી દે આ વરદી છે આમને ધૂંધવાઈ છે. એટલે તમને કીધું કે આ બાઈ કઈ જાણે છે ને મેલી છે ને એવી બધી વિદ્યા કરી. શું કીધું? મેલી મેલા છે કે એમ નજર મેલી છે તમારી. એવું કોને કીધું? એ આ બાઈએ ધૂણી ને કે. ઈ બાઈ નું નામ શું છે? એનું નામ છે ધર્મિષ્ઠા. હા. એટલે હવે છે ને તમે આટલું હું હવે કે ઈ રેકોર્ડિંગ કરો. હવે આ ડેલી હમા હમી છે એટલે હવે અટાણ સુધી બીક લાગતી હતી કે બાદ છે ને એવું કરશે, પણ હવે તમારો વિડીયો વરસ દિશા રહું છું ને એટલે જીગર આવી ગઈ કે હવે આને ખુલ્લા પાડવા જોઈએ. હા. મારી કોમેન્ટ તમારે બધા વિડીયામાં હોય. મારે આઈડી માં નામ મહેશ ગોધાણી છે, મારું નામ નથી. જય ગુરુદેવ કેતી હોય ને મારી કોમેન્ટ હોય. જય ગુરુદેવ માં છો તમે? હા. હું સત્સંગમાં ભેડા પીપળિયા જાઉં, બાંદ્રા રહું છું. જયંતિ બાપા મારા ગુરુ છે. એટલે આપણે આમાં કઈ અંશધમ માંગી નહીં. એટલે આ બધા દોરા જતા ને એટલે હું ભાઈ એમ કેતી હું કીધું ભાઈ દવાખાને વયું જવાય હાજા માંદા હોય તો આમાં ન પડાય. એટલે ઈ મારું નામ દીધું મેલી છે. આપણે મેલી હોય તો કરી નાખી. એટલે હું તો મને આમાં માનતી નથી અને સદા મેં 12 વર્ષ આ ઉદ્દેશ લઈ લીધો છે. તમારો ફોટો બોટો ને બધું મોકલવું પડે. તમારે એ બધી વાતમાં જાગૃત રહેવું પડે. ઈ તો જાગૃત રે. ફોટો નહીં મોકલું. ફોટો ન મોકલો, બીજા ફોટા મોકલી દેવું. હવે તમારું નામ શું કીધું? આખું નામ બોલો તમારું. હંસાબેન મગનભાઈ ગોધાણી. મગનભાઈ ગોધાણી. હા. રહે ક્યાં ગામ? ડેરી પીપરિયા. ડેરી પીપરિયા. હા. હા. અને આ જે ભૂવો છે એનું નામ શું છે? એનું નામ છે સંજય. સંજય વીણાભાઈ તળાવિયા. તળાવિયા. હા.
તળાવિયા. હા સંજયભાઈ જીણાભાઈ તળાવિયા એ ડેરી પીપળિયા. હા ઈ બે માણસ છે, ધર્મિષ્ઠા એને ઘરવાળી છે. અને આ સંજયભાઈ છે એ ભૂવા છે, મામાનો ભૂવો છે. એનો ભૂવો મામા મામા દેવનો ભૂવો. એટલે આ ધૂણી ને એવું કીધું કે આ બાઈ મેલી છે. હા એટલે આ ભુવાએ નથી કીધું, તો એને બાઈએ કીધું છે ધૂણી, ઈ હોતે ને ધૂણે. એનું નામ શું છે? એનું નામ છે ધર્મિષ્ઠા. ધર્મિષ્ઠા બેન સંજયભાઈ તળાવી. ઓકે. હવે આપણે આ ફોનમાં સંજયભાઈ વાત થાય કે ધર્મિષ્ઠા બેન ના નંબર છે? હા એના નંબર છે, એના હારે વાત કરી. હા ધર્મિષ્ઠા બેન ના નંબર બોલો. એક મિનિટ. એકાસી 81 41 41 16 16 30 30 48. 8 10 આ ધર્મિષ્ઠા બેન ના. હા 48. હવે આપડા ભુવાના સંજયભાઈ ના સંજયભાઈ ના 75. એક ત્યાં ક્યારે બધું મેળો બેળો ક્યારે ભરાય? દર ગુરુવારે ક્યારે ભરાય છે આ બધું? ગુરુવારે થાળ ધરે છે. કોનો થાળ ધરે છે? આમાં વીરનો થાળ કરે, ત્યાં વાડીએ બધું કરે. વાડીએ જ રાખ્યું છે. કમાવાનું તો ત્યાં કણ હું જો કપા વાવવાને બદલે હવે મામો વાવી દીધો બધે. હા વાડીએ મામા જ દે જાય. પણ આવડે ખબર છે કે આમાં આવડા દીકરા પૈસા દે. સંજયભાઈ ના મોબાઈલ નંબર બોલો. 75 75 74 03 75 03. હા પછી 84 84 અને 64. 64. હવે મનસુખભાઈ જો મારે ઘરનું માણસ 12 વર્ષ ઓફ થઈ ગયા છે. હવે આવા નામ લે તો આપણે શું જીવામાં હોવા જ નહીં, જીવવું નહીં. પણ હવે એ શું છે કે દેવ ગતિમાં બીજે ને મેલા કેવા મેલા તો ઈ જ ગણાય, એમાં કઈ આપણે ન હોય. પણ આ તો સમાજમાં ખોટી એવી ઉફેક ઊભી કરે અને દેવગતિના નામે ડરાવે. આ મેલી છે, આ કઈક જાણે છે, તમારી માં તો કરી મૂક્યું છે. આ ભુવાનું મેન એક ડરાવવાનું ષડયંત્ર હોય છે. હા ઈ જ છે, પણ આ પબ્લિક સમજતી નથી ને. સમાજ આવી તોય ધોયડો જાય છે એમાં. એટલે તમને એવું કીધું તું પછી તમને કઈ થોડુંક એમાં કલંક ઉડ્યું? એમાં કઈ બધા પબ્લિકમાં થોડુંક એવું કીધું કે આ બાઈ જાણે છે કેવું તમને કઈ સાટા ઉડ્યા એમાં એવું કીધું એમાં? એટલે આ અમારા ભાઈઓમાં વ્યવહાર તૂટી જાય, અવરો બંધ થઈ ગયો. હા તમે મેલું જાણો છો એવું કીધું એમાં? એટલે અમે એને કીધું કે ભાઈ અમને નામ કોઈને દીધું છે ઈ કયો, એટલે અમે આવતા જતા બંધ થઈ જાય. નકર કાકા બાપાના 100 ભાઈઓ હતા. હા હવે વ્યવહાર બંધ થઈ ગયો. આવું નામ લે હે મામા નહીં છે. મામો સારું ન કરે, મામો આવી ભવાયું જ કરે ગામો ગાય. ઘરના ભાઈઓ વિખવાદ કરાવે એમ. જેટલા દેવગતિમાં બેઠા હોય ને એના ભાઈઓમાં હવાજ નથી. ઈ હું મારા ટોટલ ઓડિયામાં કઉ છું. છે પણ હવે નથી સમજતા તો આપણે કેમ કરવું એમ. કેવા જઈએ તો આપણા નામ આવે. ના એમાં નામથી દરરોજ ન થાય. આમાં તો હું હમણાં ફોન કરીશ. હવે તમે કેટલા ભાઈઓ છો? અમે બેરિયા જેઠિયા 3 છીએ. હા એટલે એમાં આવી વાતો કરવાથી વચન ભાઈઓનું બધું સંગઠન વિખાઈ ગયું છે. હા ઈ દેખાઈ ગયું. કાકાજી ના ઈ 3 છોકરા છે. એટલે હવે ઈ
ઈ ત્રણ ને અમારા આવરો જાવરો બંધ થઈ ગયો. અમે બધા એક ફળીમાં રહેતા, પેલા ભેગા ખાતા, ઘરની ગોળે બધું હતું અને વિખાઈ ગયું. મામીએ બગાડ્યું ને? હે હા. અને ધર્મિષ્ઠા મને તો પેલા શંકા હતી. ધર્મિષ્ઠા બેન ઈ મામી ધૂણે છે કે મામો? ઈ હું ધૂણે? એને ખબર નથી. હવે એને એમ કીધું કે એને ધોનીને એનું નામ દીધું એમ. તો હું કીધું નો મામી ગોતી હતી, આજ મામી મળી, ધર્મિષ્ઠા મામી અને સંજય મામો. હા એટલે મામી મામો મેં તારી મામી કોણ છે? આજ મામી જડી ગયો. હા હા જડી. કાંઈ વાંધો નહીં, મામી ને મામા ને ફોન કરું છું. હા. આ ઓડિયો તમારો અંધશ્રદ્ધાનો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા હા મંજૂરી. કાંઈ વાંધો નહીં, સારું બેન, અમે ચડાવી છે. તો તમારી જીગર નથી ને કે ફોટો મૂકી દો ને એટલે એમાં કાંઈ ઘટે નહીં. મંજુકભાઈ પણ આપણે માણા વગર ના થઈ. માણા મારો ઘરવાળા અમે ત્રણ ભાઈઓ હંદાય થી નાની ઉંમરે ઓફ થઈ ગયા છે. કાંઈ વાંધો એટલે નહીં. આપણે સબરમાં થોડુંક. મારી ઉંમર છે 52 વર્ષની. વનમાં તો વી ગયા છે મારી. કાંઈ વાંધો નહીં, એમાં ઉપાધિ કરો માલો. એટલે અમારે 12 વર્ષ ઘરવાળા ઓફ થઈ ગયા છે. આપણે પેલા નાનાથી લગ્ન થઈ ગયા હતા. હા હા હા. તમારે કેટલા દીકરા દીકરીઓ? મારે એક દીકરો છે અને 3 દીકરીઓ. બરાબર. બધા ઘરે બારે છે કેમ છે? હા ઘરે ભાઈ આમ અમારે કોઈ વાંધો નથી. 25 વીઘા જમીન છે. છોકરાને દુકાન ટોબેકો છે, બગસરા જથ્થાબંધ હાલે. એમ અમારે કઈ વાંધો નથી. પણ આ સમાજ છે ને જીવવાનો દે મનસુખભાઈ. ના એવું આલ્યા કર મારી. આ છે ને જેના ઘરે આવા મામા ને મામીઓ જાગે ને, મામા દેવના બધા ડીંડક આવા કર્યા છે. આપણો તાલુકો બગસરા છે ને? હા બગસરા જિલ્લો અમરેલી. કાંઈ વાંધો નહીં બેન, હમણાં અમે આ ઓડિયો ચડાવીશું. હા હાલો. જય મામાદેવ. જય મામાદેવ. હવે મેં કીધું ભાઈ મારે હમણાં ધર્મિષ્ઠા બેન ને ફોન કર્યો તો મારી ઘરવાળી યારે વાત કરાવી. કોણ બોલો? આપણે બોલું છું દેરડી થી. દેરડી થી બોલું. હા મારી ઘરવાળી છે ને જોઈને કરે છે. મેં કીધું એટલે તમને ફોન કર્યો ભાઈ. દેવડી થી કોણ? હે કોણ દેવડી થી? ધનાભાઈ. હું શું નહીં ભાઈ. હે નથી. તમે સંજયભાઈ નથી બોલતા મામાદેવ ના ભુવા? સંજયભાઈ બોલું ભાઈ. હું રામા મંડળ માં છું. હે શૂટિંગ માં છું, ઓર્ડર માં છું. ધર્મિષ્ઠા બેન એમ કીધું કે મંદિરે ગયા. ના ના ભાઈ, રામા મંડળ માં જાઉં. અત્યારે તમે મંદિરે છો એવું કીધું બેને? ના ના નથી. હાલો. હાલો. જય મામાદેવ. જય મામાદેવ. હવે એમાં એવું હતું સંજયભાઈ કે હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. આમાં ટુ કોલર માં બતાવે મારા ભગવાન, હું ધંધા વાળો માણસ છું, શૂટિંગ નું કરું છું. ધંધો કરતો નથી. તમે મામાના ભુવા છો ને? હા હા. એટલે હંસાબેન મગનભાઈ કોઠાણી એનો ફોન હતો અને એમાં એવું હતું ભાઈ અમારે આવી રીતે કીધું ને તમારા બે ઘરેથી જે બેન છે ને ધર્મિષ્ઠા બેન. મારી વાત સાંભળો મનસુખભાઈ. એ ગામમાં કોઈ પણ નામ લે, હું કોઈ દી કોઈનું નામ લેતો નથી. હું આ ધંધો કરતો નથી. હું ખેતી ને મારું શૂટિંગ નું છે, બરાબર. હું આ ધંધો કરું છું. બાકી હું આ ઝોણ બાબતમાં કે આ તે હું કરતો નથી. તમને અંતાબેન જે કઈ તમે ટુ કોલર માં નામ આવ્યું ને એટલે તમે બધું વાત ફેરવી નાખી ને તમે પેલા કીધું નતું કે આ છે. મારી વાત સાંભળો મનસુખભાઈ. હું લીગલી માણસ છું, સમજી લેજો, બરાબર. જો ભાઈ મારી અમારે તમારા ને અમારે કોઈ પ્રોબ્લેમ નથી. સંજયભાઈ તમે મારા મિત્ર છો, અમારે કોઈનાથી કઈ પ્રોબ્લેમ નથી. મેં કોઈ રાગદ્વેષ થી ફોન કર્યો, પણ હવે આ જે હંસાબેન નો ફોન આવ્યો ને એટલે મેં ધર્મિષ્ઠા બેન હારે વાત કરી અને તમારી હારે વાત કરી કે બેન એને કીધું કે ભાઈ ધર્મિષ્ઠા. મનસુખભાઈ તમે વાત કરો એ ઉપરથી તમને માણસ ખબર પડી જાય કે ન પડી જાય? એમાં એવું કઈ જો ભુવા પરાડીમાં તમે છે ને અમે આજે હું બોલું છું ને એની જગ્યામાં કોઈ સાદો માણસ બોલતો હોય ને તમે તમારી વાડીએ મામાને બેહાડે છે એટલે તમારે ઈ એક આવું બધું હાલતું હોય અને કરતા હો, એનાથી મને કોઈ વાંધો નથી. પણ અમે તો એમ કહી કે ભાઈ હવે અંધશ્રદ્ધાના નામે કોઈને મેલું કેવું, કોઈને દેવગતિ જાણો છો ને આ બધું છે એ કાયદા વિરુદ્ધ બાબત છે. હા બરાબર છે. તમે તમારી રીતે આસ્થાનું પ્રતીક છે, પૈસા લાગો, ખાઓ, મજા કરો, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. આ બેને ફોન કર્યો એટલે મેં તમને રિંગ કરીને એને મને નંબર દીધા ભાઈ આવી રીતે છે ને અમારા ભાઈઓમાં ક્યાંય મેર નો રહેવા દીધો અને ધર્મિષ્ઠા બેન છે એ ભૂઈ છે અને એને કીધું ભાઈ આવડી હંસા રહી મેલું જાણે છે એટલે અમારા ભાઈઓમાં હુર કરી ગયો. એટલે મેં કીધું લાવો નંબર હોય તો વાત કરી લઈએ. નહીં મનસુખભાઈ, પીપળિયામાં ગમે એને ફોન કરો તમે કે ભાઈ આ બે માણસનું કામ કેવું છે, કોઈનું નામ લીધું ગામના તો કે ને
પણ આ બાબતમાં અમે એના ભાઈઓનું જે કઈ હોય એ આપણે એમાં જાણતા નથી, એનું જે કઈ હોય એ બરાબર છે. તમે ખોટું બોલ્યા, હું અટાણ છોડી મને તમે મંદિરે ગયા છો એવું ધર્મિષ્ઠાબેન કીધું, મંદિરે ગયા. મારી વાત ગુરુવાર છે ને આજ તમે થાર ધરવાના છો એવું કઈક હતું. નહીં હું અહીંથી મારી વાત સાંભળો, હું અત્યારે ડેરી પીપરિયા થી માવજીનવા રોડ ઉપર જ મારું મંદિર આવે બરાબર છે. હું મંદિરેથી અહીંથી પગે લાગે ને હું લાઈવ નું કરું છું વિડીયો શૂટિંગ બરાબર છે. એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો બેને ફોન કર્યો ને એટલે મેં કીધું અંતરંગ બાબત નું હોય એટલે મેં તમને નહીં મનસુખભાઈ ઈ મારી પાસે ક્યારેય નહીં આવે. ભલે હાલો. હા હાલો. હું કોણ બોલો? જય મામાદેવ. જય મામાદેવ. કોણ બોલો? હું બેન ન્યા ઓલો મામાદેવ માં નથી આવતો વારી ખેલો દર ગુરુવારે? હા ઈ આવું છે. મારી બાઈ છે ને ઈ ધૂણથી બંધ નથી થતી એટલે મેં તમને રિંગ કરી. એમાં એવું છે, ઈ તો વાડીએ ગયા. તમે કી ગામ થી બોલો છો? હું બેન છે ને ગોંડલ થી બોલું. ગોંડલ થી? હા એવું છે. હાલો તમને હમણાં કોલ કરું. હે હમણાં ફોન કરું. અત્યારે વાત નથી થઈ? હાલો. હા વાત નથી થઈ બેન? એમાં એવું છે, મંદિરે છે. તો ભલે ગયા પણ અમે તમારા નંબર મેં તેથી નહોતા લીધા. હાલો. હા તમારો નંબર લીધા હતા ને એટલે મેં કીધું મારી ઘરવાળી કે છે ને ધર્મિષ્ઠા બેન હારે વાત કરી લ્યો એટલે મેં કીધું લાવો વાત કરી લો એટલે મેં ફોન કર્યો. મારી ઘરવાળી અહીં બેઠી હે. દો બેન ફોન આપો તો. હા ચાલો રાખો. હાલે એને તું બહુ હાલતા. હાલો. હા બેન મને મુજારો બહુ થાય છે ને ધૂણ બંધ નથી થતું. જય મામાદેવ. ઈ વાત હાસી, પણ હવે એને તો હું ફોન કરું તો તમે એની ડાયરેક્ટ વાત કરો તો એને ખબર પડે. આ તો કરો ને ફોન કરાવો ને. હા તો હાલો રિંગ કરાવો. હા હાલો બેન. હા તો એમાં કીધું નકર અમે મારી બાઈ ને લઈને આવી જઈ. હા પણ હું તમને હમણાં રિંગ કરું. હાલો પેલા અહીંયા પૂછી લો. તો હું એને ફોન કરું. હાથી કરો. હા એના નંબર છે મારી પાસે. હા તમ તારી એને કરો. ડાયરેક્ટ મંદિરે જ ગયા છે અત્યારે, ગુરુવાર છે ને તો. કાંઈ વાંધો ના કરું. એ હા હાલો. હા ધર્મિષ્ઠા બેન હવે ઈ તો કે હું રામા મંડળ માં છું. હા પણ ઈ ત્યાંથી જાય એમ હતા ડાયરેક્ટ. એટલે મેં તમને કીધું મંદિરે ગયા છે, ત્યાંથી એના ઓર્ડર છે, રાઈટ નો લાઈવ છે. ઠીક એટલે તમારા મંદિરે થી બીજા મંદિરે? એટલે અમાર મંદિરે થી જાય એમ હતા. કોક ની ગાડી અને દોસ્તાર ભેગા જાય એમ છે આજ. હવે બેન મેં એના માટે ફોન કર્યો તો આપણે તમે ક્યાં માતાજી ને પૂછ્યું? કોણે? તમે? અમે કોઈ ને નહીં, મેં મારા ઘરવાળાને પૂછ્યું હતું. એમ નહીં, તમે ક્યાં માતાજી ના પૂછ્યો એમ? હાલો. તમે હાલો. હા બેન કાં કાપી નાખો ફોન? એ ભાઈ ઈ બહાર ગયા છે, ફોન ઘરે પડ્યો છે. એટલે ભલે ને ઘરે પડ્યો ઈ કઈ વાંધો નથી, પણ મેં તમને એમ કીધું તમે મેં કીધું ક્યાં માતાજી ના પૂછ્યો એમ? ના ઈ ભૂઈ નથી, ઈ છે ને એના ઘરવાળા ભૂવા છે, બાકી ઈ કાઈ નથી. તમે કોણ બોલો? હે તમે ધર્મિષ્ઠા બેન નથી બોલતા? હું એન દેરાણી બોલું. ધર્મિષ્ઠા બેન હમણાં વાત કરતા હતા ને એને પછી કેમ તો તમે દઈ દીધો? એવું નથી, ઈ બાર ગયા પછી ફોન નો ઘરે મુકતા જાય. બેન અત્યારે આકડીએ તમારી હારે વાત થઈ ને, તમારી હારે 2-3 વાત થઈ અને પછી ક્યાંથી એમ થઈ? ઈ બાજુમાં ગયા મૂકીને ગયા, તમારો ફોન આવ્યો એટલે પછી આમ ઘંટી ચાલુ હતી ને એટલે આગો ફોન પડ્યો હતો ને એટલે એને ઓલો કરી નાખ્યો હોય. ચાલુ માથીને જતા. હવે એમાં શું છે કે આ જે તમારા ઘરે આપણે હંસાબેન મગનભાઈ ગોધાણી એને આ બેને એવું કીધું ધર્મિષ્ઠા બેને કે ભાઈ તમારે તું મેલી છો ને કઈક જાણસ ને એટલે ભાઈઓમાં બધે વિખવાદ કર્યો એટલે મેં તમને ફોન કર્યો છે કે તમે મામાદેવના નામે આવા ભાઈઓમાં ખોટા હડા ન કલાય. એનો મને ફોન આવ્યો તો હંસાબેન નો, એટલે ફોન કર્યો છે. એટલે ધર્મિષ્ઠા બેન ને તમને એકાબીજે વાત કરી લીધી કે આ નંબર માં વાંધો છે એટલે વાત કરતા કરતા વાત ફેરવી નાખી. પછી એકાબીજા તમે મીડિયા ફોન ઉપાડવા. મામા માથે ભરોસો રાખીને વાત કરવામાં કેમ એટલા બધા બીઓ છો? ભાઈ તમે બોલો ક્યાં? ઈ કયો નહીં, અમે મામા ઉપર જ ભરોસો રાખી. તમે બોલો ક્યાંથી? હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું બેન. ભલે ને મનસુખભાઈ રાઠોડ બોલતા, પણ તમે એવું તમને કીધું કોણે? પણ આ બેન તમારા ઘરેથી ને ફોન ને હંસાબેન અમારા મગનભાઈ ઘરેથી ભલે ને, પણ તમને હંસાબેન ગોધાણીએ કીધું ને? હા
કેમ એટલે એને શું તમને કીધું? એને કીધું કે ભાઈ એને તમે ભાઈઓમાં આ જે ભૂઈ છે ધર્મિષ્ઠાબેન એને કીધું કે ભાઈ આવી રીતે છે અને મને એમ કીધું કે આવડી આ કઈક મેલી જાણે છે ને મેલું વિદ્યા જાણે છે એવું થોડું કોઈને કહીએ કે આ મેલી જાણે અમે કોઈને મેલી વિદ્યા અમે કોઈને કીધું નથી ને અમારે કોઈનું જાણવું નથી. ધર્મિષ્ઠાબેન જે માતાજીના ભૂઈ છે ને એની ધર્મિષ્ઠાબેન માતાજીના એકય ભૂઈ છે નહીં, એના ભાઈઓમાં ડખા પડે એમાં અમે શું કરી? અમે તળાવ્યા ને ઈ ગોધાણી કેટલો ફેર લાગ્યા. પણ તમારે ત્યાં મામા તો છે જ ને? અમાર ત્યાં મામા ભલે ને રહ્યા. હા એટલે એ મામાના નામે જ એને કીધું ને કે મામા એને મામી અમારું ઊંધું વાર દીધું. મામા ને મામી કઈ ઊંધું નથી માર્યું. ઈ ભૂઈ કઈ છે નહીં, મામા ના ભૂવા એક જ છે. પણ કોણ? ઈ છે ને ઈ માર ઘર ઓલા માર જેઠ. તમે હમણાં કીધું કે માર જેઠ એટલે ઈ તો તમે ધર્મિષ્ઠાબેન બોલતા હો તો મને વાંધો નથી બેન. કદાચ તમે એનું અવાજથી બીજા બોલો, દેરાણી બોલો, તમે કઈ નાટક કરો કે એકા બીજા આડાવડા બાના મારો. મેં તો ખાલી હારા માટે ફોન કર્યો છે, અમારે કઈ બીજો વિવાદ નથી. ખાલી એમ કે આ તમારા દેરાણી ની માથા આવું કીધું કે મેલું જાણે છે, એવું મેલું જાણતા હોય તો મારું કહી દો. જોઈ આવ્યા એમ દઉં છું. આપો. હાલો. હા બેન. હા બોલો. હા ઈ તો આ હંસાબેન છે ને એનો ફોન હતો ભાઈ મને આ ધર્મિષ્ઠાબેન કીધું કે આ મેલું જાણે. તમારું નામ શું છે? બેન મારું નામ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. હા પણ તમે જે કયો ઈ પણ આ વાત કરવા વાળા બીજા છે, એને ઠૂઠે મને સડાવી છે. એના ભાઈઓમાં વિખવાદ હોય એમ આપણે શું કરી દઈએ? એના ભાઈઓ કેટલા વર્ષ 3 થી 4 મહિના ત્યાં નથી બોલતા. ભાઈઓ નો ઝઘડો બીજો છે અને આ બીજા ઠૂઠે હું કામ સડાવે? વાત એવી છે કે આ તમે એવું કીધું ને ભાઈ આવડું આ મેલી જાણે છે એમાંથી એને વિવાદ થયો. એને મારે બાયતા હોતે મેં કીધું હોતે એટલે ઈ મને ફોન કર્યો બેન, એને પુરાવા દીધા બધા રેકોર્ડ પુરાવા દીધા અને એને કીધું ધર્મિષ્ઠાબેન એવું કીધું કે આવડી આ હંસાબેન છે ને મેલું છે. આમ જો તમે મારી વાત સાંભળો, ઈ હંસાબેન ને મેં કીધું તમ તારી ભાઈએ તમને કીધું છે ઈ ભાઈએ મને હાસુ કરાવો. એટલે ઈ ભાઈ મેં હાસુ કરાવ્યું. ઈ ભાઈ ને મેં ડાયરેક્ટ સુરત કોલ કર્યો તો એને કીધું મેં કીધું તાર નામ નથી કે. તો પછી હાસા હોય તો કોલ હારો દૈનિક બોલાવો એટલે ખબર પડે કોણ હાસુ છે ને કોણ ખોટું છે. અમે તો જો આવું માનતા નથી. અમે તો તમને ખાલી કહી કે મામાના દેવના આવા નામે જેના ઘરે ઝઘડા હાલતા હોય ઈ તો મામા આવું બધું દેવગતિ ને એવું બધું હોય તો જેના ભાઈમાં આવા ડખા થાય જ નહીં. તો તમારે કીધે તમારું ગામ છે તો તમે એક આમ હપી ન રહેતા હો, પણ ઈ નથી થાય એમ. જો ઈ દેવમાં તાકાત હોય તો દેવ ડખા થોડા થવા દે. અટક મારી બેન ગમે હોય આપડે અટક થી મતલબ નથી. કોઈ દેવ થી વિવાદ ટારી દે વિવાદ વધે. ઈ તો અમે એમ જ કે કોઈ કોઈના નામ દીધે કોઈ કઈ થાય નહીં, પણ આ છે ને ખોટી માથાકૂટ છે, બીજું કાઈ છે ને. મને અત્યારે બેન અમારે પાસે પુરાવો હોય એટલે મેં તમને કીધું ને. મને એને ફોન કર્યો અને એના મોબાઈલ નંબર લખાવ્યા છે, તમારા મોબાઈલ નંબર છે એટલે મેં તમને કીધું. આમ જો તમને એમ કહું એના છોકરાને મેં કીધું તમ તારે એના છોકરાના મહિલા છે ને મેં એને કીધું બેન આમાં હું દેવગતિના નામે જે કઈ હોય. હવે આજે પટેલ છો ને તમે તો સજ્જન કોમ છો ને સધર છો એટલે તમે તો ખેતી પ્રધાન, ખેતીનો મલક જ તમારો છે. આ ધૂણવું ધાણવું એ બધું છે ને કોણે દીધું છે? આ બધી બકડ કોમ છે ને એને ધૂણવાનું છે. આ તો તમે પકડી લીધો ધંધો છે એટલે કરો, મને કઈ વાંધો નથી કરો, પણ ઈ આખો બિઝનેસ છે ને ઈ માંગણનો ધંધો છે. કોઈ કોઈને મારે નહીં અને કોઈ કોઈ દી હવે પટેલ ધૂણે તમે આ કરો તો તમે આખો જે ભુવા ભરાડીનો બિઝનેસ છે એ પટેલનો નથી. તમે વિચારો કોઈ કરતા કોઈ ધૂણતું નથી ને કોઈ કઈ કરતું નથી. આ બધું એને હાંક્યું છે. બાકી એકવાર હાંકું કરાઈ જાય એટલે હું એને કહી દઉં મોઢે. કઈ વાંધો બેન. હવે તો તમારે એકબીજાને જેમ પણ મૂળા દેવગતિમાં તમારે કોઈને મેલી કરી દેવી, કોઈને સોખી કરી દેવી, કોઈને અમે કોઈને મેલું નથી ચીધે. ભાઈઓમાં કેસે માં વશમાં અમને નો કે એના ભાઈઓના કેતા હોય દેવગતિ જાણતા હોય કેતા હોય. દેવગતિ જાણે છે ને ભાઈઓમાં કોઈ એન ભાઈઓમાં હશે કોક એવું તે જાણતો હશે. એને કીધું એને ક્યાં જોર એવું છે બહાર જોર એવું પછી એને કીધું છે એમ અમે તો શું કરી દઈએ કયો ચાલો. તમે બેન જાણતા હોવ તો કયો કે ભાઈ આ ફલાણા ભાઈ કીધું ને આ દેવ જાણે છે. નહીં ઈ ફલાણા ભાઈ નથી કીધું, એને ખબર હશે કોને કીધું. મેં કીધું હોતે મને નામ જો. દેવગતિ એના કુટુંબમાં કોઈ બીજું જાણે છે? તમારા ગામના ડેરી પીપળિયામાં તમારી સિવાય કોઈ ભુવા છે ત્યાં? અમારા ગામમાં ઘણા છે ભુવા. કેટલા ભુવા ઘણા છે ગામમાં. આપડામાં તે છે જ નહીં. ગોધાણીનો જ ભુવો છે, શેને નથી. ગોધાણીનો ભુવો ઈ શેનો ભુવો? ઈ એન ખોડિયારમાં નથી. એને શું કામ જાય નમે? કઈ નમાય જ નહીં. ભગવાનને નો માનતા હોય ક્યાંય નો નમાય. મને તેટલી ખબર પડે. અને એ કોઈ દેવન સ્થાને નો જવાય. હા ના ઈ તો ત્યાં દાન પેટી હોય જવું જ જોઈએ.
નહીં નહીં ક્યાંય ન જવાય. ભગવાનને કોઈ નો માનતો હોય ને કોઈ દાન પેટીમાં રૂપિયો ન નખાય, મને તેટલી ખબર પડે. ભગવાનને ધૂણવાનું કીધું છે, ભગવાનને તમે ખમકારા કરવાનું કીધું, ભગવાનને કોઈ મેલી વિદ્યા કરવાનું કીધું છે. ભગવાન એને માનો છો તમે? તમે ધૂણો એને ભગવાન માનો છો? તમે ધૂણવાની ને આ બધે પ્રસાદી દો એને તમે ભગવાન માનો છો? અમે કોઈને ભગવાન, અમે તમે તમારા ભગવાનને મને પણ ભગવાન કયો એમ કહું છું. આ જે કાંઈ તમે ખમકારા કરો ઈ ખીજડો ફૂગ પગે લગાડો ઈ આ મામાનો સાફો બાંધી ભગવાન માનો છો તમે? અમે બધાયને ભગવાન માનીશ. અમે તો માની નહીં બેન, આ બેન કોઈ નથી. હું નથી કહેતો બેન, આ હંસાબેન કહે છે, હું નથી કહેતો. હંસાબેન કહે છે, હંસાબેન ને મેં કીધું તમને એકવાર પ્રૂફ બતાવો. હંસાબેન કેમ નથી આવતી પ્રૂફ બતાવવા? ખોટી માવડ કે આને બધાયની. ભલે હવે આ તો ભગવાનના નામે તમે કરો, તમને કોઈ ના ન પાડે. એવું ને માવડ કે ખોટી આણવી. કાંઈ વાંધો બેન, કાંઈ વાંધો. તમે માતાજીને ભૂઈ છો, તમે થોડા નહીં હું માતાજીને ભૂઈ નથી, કોઈ માતાજીને ભૂઈ નથી આમાં. તમે ધૂણું છો? કોઈ માતાજીને ભૂઈ નથી, હું કોઈને માનતી નથી. હું અમારા ભગવાનને માનું, બાકી હું કોઈને નથી માનતી. ઈ ભલે જેમ કેવું જેને નંબર દેવો એને દે. હંસાબેને કીધું કે ઈ બેને ભૂઈ છે અને સંજયભાઈ ભૂવા છે. હા ભાઈ સંજયભાઈ ભૂવા છે, હું આગળ એને કહું છું. એ ભલે ભલે. બોલો. કોણ છે? હેલો બેન હંસાબેન, હા હા મેં ધર્મિષ્ઠાબેન હારે વાત કરી અને સંજયભાઈ હારે વાત કરી. હા એટલે ઈ તો એના કુટુંબનો ભૂવો છે એમ બધા આલાબાલા માનતા હતા. ના ના ઈ એને અમારા કુટુંબ ને કઈ ભૂવો નથી, ઈ એને જ કીધું. એવો બધા આલાબાલા માર્યા કે ભાઈ અમે કઈ નથી, અમે કઈ દાણા જોવાનું કામ કરતા નથી, અમે ભૂવાય નથી, એવું બધું કીધું. બધું છે, હા આવે છે બધા માણસો બહુ. ઈ આવે છે એમ, પણ તમને આ જે કઈ મેલા કીધા ને એવું બધું કીધું ને મેં વાત કરી તો કે ના મેં નથી કીધું ને ઓલું ને એવું આલાબાલા મારતા હતા. એને જ કીધું છે, મેં એને એક વાર કીધું હોત. હા એટલે વહી ગઈ ડેલી ભરી ગઈ ને મને કોઈ બી દેખાડો જ નથી દેતી. એની કે તમે 30 પિતૃ કોધાણી ને 30 પિતૃ નડે. હવે એની માવું બે એક કુવામાં પડી મરી ગઈ, એક દવા પીને મરી ગઈ. એ નથી નડતા, નંબર ગવઢિયા એ પિતૃ નડે. કાંઈ વાંધો નહીં, છે આવું બધું કર્યા કરતા. તો તમે ફોન કર્યો એટલે મેં એને ફોન કરી અને વાત કરી. એટલે ઈ તો હવે પછી તો જે આવું કઈ હોય ઈ તો કઈ આ તો ન પાડે. ઈ નો પાડે ને, કે એવું કરવું હોય થોડા આ પાડે. કાંઈ વાંધો નહીં. અત્યારે છે ને તમારે ઈ મામાદેવ નો ઓડિયો ચડાવે છે આપણે ડેરી પીપરિયા ને? હા ડેરી પીપરિયા, બગસરા તાલુકાનું ડેરી પીપરિયા. હા ભલે ભલે બેન, વાત કરું. देव के नाम पर डर फैलाया जाता है, भाई से भाई को लड़ाया जाता है। कहीं तंत्र है, कहीं मंत्र का शोर, पर सच वहां अक्सर रहता है कमजोर। आंखें बंद हों तो झूठ सच बन जाता है, भूवी का झांसा घर तोड़ जाता है। सोचो समझो सवाल उठाओ, अंधविश्वास की जंजीर तोड़ जाओ। देव वही है जहां इंसानियत है, डर नहीं सच ही असली ताकत है।